હેલો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં જ્યારે આ પ્રકારના દાખલા પૂછાય છે ત્યારે આપણે બહુ કન્ફ્યુઝ થતા હોય છે. તો એને ઇઝી ટ્રીકથી કઈ રીતે સોલ્વ કરવા, તો ચલો આજે હું તમને શીખવાડું છું. અહીંયા આપણને કીધું છે કે સમલંબ ચતુષ્કોણ PQRS માં PQ અને RS સમાંતર છે. તો પહેલા આપણે સમલંબ ચતુષ્કોણ દોરીએ. બરાબર, આ સમલંબ ચતુષ્કોણ થયો. એનું નામ આપ્યું છે PQRS. તો PQRS હંમેશા આપણે નામ આવી રીતે સિક્વન્સમાં જ આપવાના, PQRS નહીં આપવાના, જે રીતે કીધું પ્રમાણે લાઈનમાં જ આપવાના. બરાબર, હવે PQ અને RS સમાંતર છે તથા PR અને OS બિંદુ ઓમાં છેદે છે. તો PR અને શું કીધું છે, PR અને QS, આ QS ને બંને ક્યાં O બિંદુમાં છેદે છે. જો OP બરાબર 6, OP 6 આપ્યા છે, OQ 9 આપ્યું છે અને OR 8 હોય તો આપણે શું લેવાની વેલ્યુ, OS ની વેલ્યુ ફાઇન્ડ. અહીંયા કશું જ કરવાનું નહીં, આપણે લખી દેવાનું કે જો OP છેદમાં OR, આની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે લખવાનું કે OP છેદમાં OR બરાબર OQ છેદમાં OS. OQ છેદમાં OS હંમેશા પહેલા ઉપર દેવાનું, બરાબર, પછી નીચેનું આવે. એ જ રીતે અહીંયા પણ OQ અને OS. તો જે વેલ્યુ આપી છે આપણે લખી દેવાની. OP કેટલી છે, 6 છેદમાં OR 8 છે, OQ 9 અને OS શોધવાનું છે. તો આ OS ને આપણે ઉપર લઈ જઈએ તો શું થાય, OS ઉપર આવી ગયો અને આ 9 છે આ બાજુ, આ 8 ને પણ ઉપર લઈ ગયા અને છેદમાં શું આવી ગયો, 6. હવે આપણે છેદ ઉડાડવાના. તો આપણને ખબર છે કે 2 તરી 6 અને 3 તરી 9. આ બાજુ 8 ને છેદમાં 2 થાય તો 2 ચોક 8, 4 તરી 12. તો જવાબ આવશે 12. તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. તો અહીંયા OS બરાબર આપણે કેટલા મળ્યા, 12. તો આ રીતે આપણે આ સમ્સને સોલ્વ કરી શકીએ છીએ. આ પ્રકારના વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.